નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે અમે આવ્યા છીએ આપણા દક્ષિણ ભારતના છેવાડા પર, એટલે કે રામેશ્વરમ, જે આપણા 4 ધામમાંનું એક ધામ છે। તમે આ દરિયાઈ પવન જોઈ શકો છો। આપણા 4 ધામમાંનું એક ધામ એટલે રામેશ્વરમ, અને આ ધામ આવેલું છે ભારતના દક્ષિણ ભાગમાં। ભારતની સુંદરતાની જો વાત કરીએ તો બધાના મોઢા ઉપર એક જ શબ્દ આવે, કાશ્મીરથી કન્યાકુમારી। એટલે કે આ કન્યાકુમારીના બાજુમાં ભારતના દક્ષિણી ભાગ ઉપર તમિલનાડુ રાજ્યના રામેશ્વર જિલ્લામાં આવેલું આ આપણું ધામ। અહીંયા આવેલું છે ભગવાન શિવનું મંદિર, જે રામલિંગમ તરીકે પણ ઓળખાય છે, અને એવું કહેવાય છે કે આ જે શિવલિંગની સ્થાપના છે એ માં જાનકી એટલે માં સીતાજી અને રામ ભગવાને અહીંયા આ શિવલિંગની સ્થાપના કરેલી છે। અહીંયા પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ અને જંકશન એટલે રેલવે સ્ટેશન રહેશે મદુરાઈનું। અને મિત્રો, આજના બ્લોગની સંપૂર્ણ માહિતી કે તમે અહીંયા કેવી રીતે આવશો, આજુબાજુના જોવાલાયક સ્થળ, દર્શન કરવાનો સમયથી ખર્ચાથી માંડી તમને પ્યોર ગુજરાતી વેજીટેરિયન જમવાનું ક્યાં સારું મળી રહેશે, ક્યાં સારી હોટલ મળશે, તો આજનો બ્લોગ શરૂ કરીએ છીએ। બધાને જય સિયારામ। અમે બાય કાર આવેલા છીએ 3 જણ, ગુજરાત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટથી, અને જર્નીમાં પણ બહુ મજા આવી। પણ એવું જરૂરી નથી તમે બાય કાર આવો, તમે બાય બસ આવી શકો છો, બાય ટ્રેન આવો, બાય એરોપ્લેનથી આવશો તો પણ બહુ મજા આવશે। અને જેવા અહીંયા એન્ટર થશો ત્યાં એક સુંદર બ્રિજ આવે છે, એનો નજારો પણ બહુ જોવાલાયક છે। અને બ્રિજના નીચે એક રેલવેનો નાનો બ્રિજ છે, એના ઉપરથી ટ્રેન પસાર થાય તો નજારાની બહુ જ મજા આવી જાય। અને આ રેલવેનો એ બ્રિજ છે કે જ્યાં નીચે જહાજ આવે તો એ બ્રિજ પણ ખુલી જાય છે। બહુ જ સુંદર નજારો છે। આજે મોડું થયેલું હતું એટલે હવે અમે સૂઈ જઈશું ને સવારે યાત્રાની શરૂઆત કરીશું। ગુડ મોર્નિંગ। તો આજના અમારા દિવસની હવે શરૂઆત કરીશું। આ પાછળ જે સમુદ્ર દેખાય છે એમાં સ્નાન કર્યા પછી આજના અમારા દિવસની શરૂઆત, ને પછી જઈશું પ્રભુના દર્શન માટે। રામેશ્વરમ મંદિરના ઈસ્ટ ગેટની બાજુમાં જ આ એક ઘાટ આવેલો છે જે અગ્નિતીર્થમ નામે ઓળખાય છે, અને એવી માન્યતા છે કે આ અગ્નિતીર્થમમાં ભગવાન રામ પણ સ્નાન કરેલું છે। અહીંયાથી સ્નાન કરીને જ પછી મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ। અને એક માન્યતા પ્રમાણે એવું છે કે આ મંદિરમાં 22 કુંડ બનાવેલા છે। અહીંયાથી સ્નાન કરીને પછી ભીના કપડામાં આ અલગ અલગ જે 22 કુંડ છે એમાં તમને અહીંયા આવી રીતે માણસ મળી રહેશે, જેના હાથમાં નાનકડી ડોલ હશે, એ તમને 22 કુંડમાં સ્નાન કરાવશે, જે દરેક કુંડ અલગ અલગ નામથી, ને એનું બહુ જ મહત્ત્વ છે। આ એક પછી એક વારા ફરતી 22 કુંડમાં તમે ભીના કપડાથી સ્નાન કર્યા બાદ જો પ્રભુના દર્શન કરશો તો તમારી યાત્રા પણ સફળ થશે। रामेश्वरम में अब काशी रामेश्वरम तीर्थ यात्रा है। राम जी लंका जाने के लिए रावण का मारने का बाद आएगा। ऐसे ब्रह्महत्या दोष मृत्यु का 22 कुंड का राम भगवान के बाणु से बनाया। रामेश्वरम से 22 कुंड मिलेगा। एक एक कुंड का एक एक नाम लेता। पहले नंबर के लिए महालक्ष्मी का कुंड है, आपको 2 नंबर के लिए गंधमादन का कुंड है, 3 नंबर के लिए गवाश तीर्थम, गवय तीर्थम, नील तीर्थम, नल तीर्थम, 7 नंबर वाले है सेतु माधव, 8 नंबर वाली है ब्रह्महत्या भाव विमोचन का तीर्थम, 8, 9, 10, 11 में सावित्री, गायत्री, सरस्वती है, 12 नंबर में शंखु चक्र है, 12, 13 है शंखु चक्रम, शंखु तीर्थम, चक्र तीर्थम, 14, 15 में सूर्य तीर्थम, चंद्र तीर्थम, 16 नंबर में सात्यमृतभावी तीर्थम, 17 नंबर में शिव तीर्थम, 18 नंबर में सर्व तीर्थम, 19 नंबर में गया तीर्थम, 20 नंबर में यमुना तीर्थम, 21 नंबर में गंगा तीर्थम, 22 नंबर में कोडी तीर्थम, राशि गंगा जल का सेम वाटर आएगा। उसे पूरा 22 नंबर में स्नान हो गया तो बाद में सीधा अंदर का कपड़ा चेंज का फिर मंदिर का अंदर का राम लक्ष्मण सीधा हनुमान जी का रिद्धि से बनाया शिवलिंग बनाया। या ब्रह्महत्या दोष मृत्यु का 22 कुंड स्नान करने का बाद में वो शिवलिंग बनाया। रामेश्वर का नाम के लिए राम भगवान के समुद्र का मिट्टी से शिवलिंग बनाया, उसे पूजा अभिषेक करना, दर्शन करवाए तो ब्रह्महत्या दोष मृत्यु हो गया।
दोष निवृत्ति हो गया बाद में अयोध्या जाएगा। और ये रामेश्वरम का रामायण का रामेश्वरम। बोलो रामेश्वर भगवान की जय। बोलो शंकर भगवान की બધા કુંડોમાં સ્નાન કર્યા બાદ અમે લોકો અહીંયા કપડાં ચેન્જ કર્યા છે અને એમાં અમારા ખાસ લાલાભાઈ અને કીર્તિભાઈ જુઓ તમે એમનું ડ્રેસિંગ કોડ આખું સાઉથનું યાના કીર્તિભાઈ હવે તો સાઉથનું થોડું થોડું બોલતા પણ આવડી ગયું છે અમને અને હવે અમે જઈશું રામેશ્વરમમાં દર્શન કરવા માટે। પૌરાણિક કથા અનુસાર ભગવાન રામ જ્યારે માં જાનકીને લઈને પરત ફરે છે ત્યારે એમના ઉપર બ્રહ્મ હત્યાનું જે પાપ લાગેલું હોય છે ઋષિમુનિઓ દ્વારા એમને એવું કહેવામાં આવે છે તમે શિવજીની આરાધના કરો ત્યારે ભગવાન રામ હનુમાનજીને શિવલિંગ લેવા માટે કૈલાસ મોકલે છે પરંતુ એમને થોડું મોડું થતાં માં જાનકી પોતાના હાથેથી રેતીનું શિવલિંગ બનાવી અને અહીંયા સ્થાપના કરી દે છે। એ શિવલિંગ આજે રામલિંગમ એટલે રામેશ્વર તરીકે પૂજાય છે અને હનુમાનજી જે શિવલિંગ લઈને આવે છે એની પણ અહીંયા સ્થાપના થઈ છે એટલે બે શિવલિંગોની અહીંયા પૂજા થાય છે। અને આજે તમે પ્રદક્ષિણા પથ પણ જોઈ રહ્યા છો તે ભારતના મંદિરોમાંથી સૌથી મોટું પ્રદક્ષિણા પથ છે। 1212 સ્તંભો ઉપરનો આ પ્રદક્ષિણા પથ પણ રામેશ્વરના મંદિરમાં તમને જોવા મળશે। અહીંયા મંદિરના આજુબાજુમાં તમને તમારા બજેટના હિસાબે ઘણી બધી હોટલો મળી રહેશે। એ રૂમ 400 રૂપિયાથી ચાલુ થઈને 1000-2000 સુધીના છે અને આપણી ગુજરાતની અહીંયા તમે જોશો તો બાપા સીતારામ ની ધર્મશાળા છે અને અમે રોકાયા હતા એ ગુજરાતી ભવન કેમ કે અમે 8-10 દિવસથી સાઉથમાં હતા અને અમને ગુજરાતી ખાવાનું ક્યાંય પણ મળ્યું નહોતું એટલે સ્પેશિયલી આ જમવા માટે અહીંયા રોકાયા હતા અને જમવાની બહુ મજા આવી હતી ત્યાં। અને હવે અમે જઈશું ધનુષકોડી। રામેશ્વરમ મંદિરથી 20 કિલોમીટર દૂર એક સુંદર રમણીય સ્થળ આવેલું છે ધનુષકોડી નામથી। આ જગ્યા ઉપર રામ સેતુના અવશેષો પણ તમે જોઈ શકશો। લંકા ઉપર વિજય હાસિલ કર્યા પછી ભગવાન રામ માં જાનકીને લઈને આવ્યા પછી રાવણનો ભાઈ એટલે વિભીષણ દ્વારા એવી પ્રાર્થના કરવામાં આવી કે જો આ પુલ રહેશે તો અમને લંકા ઉપર આક્રમણનો ભય રહેશે એટલા માટે ભગવાન રામે પોતાના ધનુષ વડે આ પુલને અહીંયા તોડી નાખેલો હતો। આ એ સ્થળ ધનુષકોડીના નામથી ઓળખાય છે। અમે અત્યારે છીએ ધનુષકોડી ઉપર જ્યાં દક્ષિણ ભારતનો છેડો કહી શકાય ને અહીંયા આવીને આપણા ભારતનો રોડ પણ પૂરો થઈ જાય છે। પાછળ તમે જોઈ શકશો આ સમુદ્ર છે ને ત્યાંથી શ્રીલંકાની બોર્ડર આવી જાય છે। ભગવાન રામ દ્વારા બનાવેલો રામ સેતુ એ પણ તમે અહીંયાથી જોઈ શકશો। અત્યારે પણ એના અવશેષો હજુ પણ આ દરિયાના અંદર હયાત છે। અહીંયાથી રામ સેતુ સ્ટાર્ટ થાય છે જે આગળ તમે જોઈ શકશો સમુદ્રના વચ્ચે પણ અહીંયા પુલ જોવા મળશે તમને અને છેક શ્રીલંકા સુધીનો આ ભવ્ય પુલ ખૂબ જ સુંદર નજારો। અહીંયા તમે અશોક સ્તંભની આજુબાજુમાં ફોટોશૂટ માટે પણ અદ્ભુત સ્થળ છે અને તમે આ દરિયાઈ પવન